દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં વાત કરવા જઈએ છીએ કે કિંજલબેન અને જીગરકુમારે તો આજે ઘોડેસવારી કરી અને દોસ્તો તેઓ તો આજે એક જોરદાર મજાનો સજ્જનગઢ મહેલ જોવા ગયા. ઘોડેસવારી પર કિંજલબેન કેવા લાગી રહ્યા છે અને સાથે બેઠા છે જીગરકુમાર. અને દોસ્તો, મહેલ તરફ જવાના રસ્તાઓ તો બાકી એકદમ જબરજસ્ત ખતરનાક હતા. તો તેમને કઈ રીતે પાર કર્યા અને દોસ્તો મહેલનો અંદરથી નજારો કેવો હતો તમને બધું જ જોવા મળશે મારા આ વિડીયોમાં. અને કિંજલબેન ક્યાં બોર ખાવા ગયા બધી જ માહિતી મળી રહેશે આ વિડીયોમાં. મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ફૂલ વિડીયો અહીં કિંજલ જીગર બ્લોગ ચેનલ. તો દોસ્તો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે કિંજલબેન સવારે સરસ મજાના નવા કપડાં પહેરી અને રેડી થઈ ગયા છે અને સાથે જીગરકુમાર પણ. તો દોસ્તો, કિંજલબેનનો આજે એકદમ ન્યૂ લુક છે અને હવે તેમને નાસ્તો કરવાનો છે. તો નાસ્તા માટે છે સરસ મજાની ચા અને કડક મજાની બ્રેડ. તો હવે તેઓ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. દોસ્તો, મને તો કિંજલબેનના આ કપડાં બહુ જ ગમ્યા. કિંજલબેનની બા આ કપડામાં એકદમ જોરદાર ફોરેનર જેવા લાગી રહ્યા છે. તમને એમના કપડાં કેવા લાગ્યા દોસ્તો? કિંજલબેનનો આ લુક તમને ગમ્યો કે નહીં દોસ્તો? હવે ફાઇનલી જુઓ, તેઓ આ સરસ મજાનું જોવા આવ્યા છે સખી બાગ. અહીંનો નજારો કેટલો સરસ અને સુંદર છે. કેટલા બધા ફુવારા છે અને કિંજલબેનની બા અહીંયા રીલ્સ બનાવવા માટે આવ્યા છે. આ ફુવારાવાળા ઝરૂખામાં કિંજલબેનીબા અને જીગરકુમાર બંને સાથે સરસ મજાની રીલ્સ બનાવી રહ્યા છે. દોસ્તો, તેમના જોરદાર મજાના રીલ્સ, ફોટો પોઝ બધું જ તમને જોવા મળી રહેશે આપણી આ ચેનલ ઉપર. તો જુઓ, અત્યારે હવે તેઓ ફોટો શૂટિંગ કરી રહ્યા છે અને પછી તેઓ આજુબાજુની જગ્યાએ બગીચામાં અને બધે જોરદાર મજાનું ફર્યા અને ફોટો શૂટ કર્યા. દોસ્તો, આ એકદમ ક્યુટ કપલ છે. હવે તેમને નાસ્તો મંગાવી દીધો છે. તો સરસ મજાની દહીંપૂરી મંગાવી દીધી છે. કિંજલબેનને તો દહીંપૂરી બહુ જ ભાવે છે. તો હવે ખાવાની શરૂઆત કરી દીધી અને પછી સરસ મજાની ભેળ મંગાવી અને ભેળ પછી પણ તેઓ આવ્યા છે શેરડીનો રસ પીવા માટે. છે ને એકદમ જોરદાર મજાની આ ટ્રીપ. તો જુઓ, હવે ફાઇનલી તેઓ ઘોડી ઉપર બેસી ગયા છે. કિંજલબેન તો આજે પહેલીવાર ઘોડી ઉપર બેઠા અને એ પણ જીગરકુમારની સાથે. અરે વાહ, અરે વાવ, આ તો એકદમ ક્યુટ કપલ છે. અરે કિંજલબેની બાની સ્માઇલ તો તમે વિડીયોમાં જુઓ, તમે જોઈ શકો છો કે તેઓ કેટલા ખુશ છે. હવે દોસ્તો, ઘોડેસવારી તો તેમણે કરી લીધી છે. હવે તેઓ જોવા માટે જઈ રહ્યા છે સરસ મજાનો મહેલ. તો દોસ્તો, મહેલનો દરવાજો આટલો જોરદાર મજાનો છે તો અંદરથી તો કેટલું જોરદાર હશે. આ મહેલમાં સજ્જનસિંહ રાજાનું પૂતળું ઊભું કરેલું છે અને તેથી જ આ મહેલનું નામ પડ્યું છે સજ્જનગઢ મહેલ. તમે જોઈ શકો છો કેટલા બધા ફોરેનર લોકો પણ આ મહેલ જોવા આવ્યા છે. આ મહેલનો નજારો તમે નજીકથી નિહાળી શકો છો અને કેટલો ઉપર આવેલો છે આ મહેલ. દોસ્તો જુઓ, અહીંયા કિનારી ઉપર જોઈ અને નીચેનું વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. કેટલા જોરદાર મજાના નજારા છે. હવે જુઓ, કિંજલબેની બા તો ઉપર ચડી રહ્યા છે ને આ રહ્યો આ મહેલનો દરવાજો. કેવો લુક લાગ્યો દોસ્તો તમને? આ કપલે કહ્યું છે કે રાજસ્થાનમાં અને એ પણ ઉદયપુર ફરવા માટેની તો એકદમ જોરદાર અને બેસ્ટ જગ્યા છે. હવે તેઓ જમવા માટે આવી ગયા છે. જમવામાં તેમને મંગાવી દીધા છે સરસ મજાના પીઝા. અરે વાવ, પીઝા તો જોતા આવે તો જ મોઢામાં પાણી આવી ગયું. પછી તેઓ ફાઇનલી હોટલ ઉપર ગયા. વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ.